ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ સ્વાધ્યાયનો પહેલો દાખલો એટલે કે 6.1 કોઈ પદાર્થ પર થતા કાર્યનું ચિહ્ન સમજવું અગત્યનું છે. આપેલી રાશિઓ ધન કે ઋણ છે તે કાળજીપૂર્વક સમજાવો. જો અહીં તમને અલગ અલગ કિસ્સાઓ આપેલા છે અને તેમાં કાર્ય ધન છે કે ઋણ તે તમારે જણાવવાનું છે. તેમાં સૌથી પહેલા જોઈએ એ, દોરડા સાથે બાંધેલી બાલદી એટલે કે ડોલ કૂવામાંથી બહાર કાઢતા માણસ વડે થયેલ કાર્ય. અહીં આ અગત્યનું છે કે તમને માણસ વડે થયેલું કાર્ય માંગ્યું છે. હવે સમજો, જો અત્યારે માણસ ઉપર તરફ બળ લગાડતો હશે, ડોલને ઉપર તરફ બળ લગાડતો હશે અને માટે ડોલનું સ્થાનાંતર પણ ઉપર તરફ થાય છે, એટલે કે બળ અને સ્થાનાંતર બંને એક જ દિશામાં છે, તો સ્વાભાવિક છે કે આ જે કાર્ય છે એ ધન આવશે. હું અહીં લખી નાખું, આ કાર્ય ધન આવશે. વિદ્યાર્થી મિત્રો, આ બધા જ પ્રશ્નોના જવાબ ગણતરી સાથે પૂરી ડિટેલમાં ડિસ્ક્રિપ્શનમાં જે પીડીએફ મૂકેલી હશે તેમાં આપેલા જ હશે. હું અહીં તમને પ્રશ્નોના જવાબ કારણ સહિત સમજાવી દઉં છું, પણ તેના જવાબ ડિટેલમાં લખતો નથી. એ તમે પીડીએફમાંથી લઈ શકશો. ચાલો હવે જોઈએ બી, ઉપરના કિસ્સામાં ગુરુત્વાકર્ષી બળ વડે થયેલું કાર્ય. જો અહીં શબ્દ વાપરો છે ગુરુત્વાકર્ષી બળ વડે થયેલું કાર્ય, બરાબર? એ હું અંડરલાઈન કરી લઉં. આ ગુરુત્વાકર્ષી બળ વડે થયેલું કાર્ય. તો સ્વાભાવિક છે કે જ્યારે ડોલ ઉપર તરફ ખેંચવામાં આવી રહી છે ત્યારે ગુરુત્વાકર્ષી બળ છે નીચે તરફ જ લાગતું હશે. એટલે ગુરુત્વાકર્ષી બળ નીચે તરફ લાગે છે જ્યારે ડોલનું સ્થાનાંતર ઉપર તરફ છે, એટલે બળ અને સ્થાનાંતર પરસ્પર વિરુદ્ધ દિશામાં ગયા. તો સ્વાભાવિક છે કે આપણે જે કાર્યનું સૂત્ર વાપરીએ છીએ, કાર્યનું સૂત્ર શું વાપરીએ છીએ? W બરાબર FD cos થીટા, બરાબર? આ સૂત્રોનો આપણે ઉપયોગ કરવાના છીએ. એટલે આ સૂત્ર પરથી તમે સમજી શકશો કે અહીં cos 180 આવશે. જો cos 180 આવે તો -1 થઈ જાય, માટે આ જે કાર્ય આવશે કેવું આવશે? ઋણ આવશે. આ કાર્ય આવશે ઋણ. ત્યારબાદ ત્રીજો કિસ્સો, ઢળતા સમતલ પર લપસતા પદાર્થ પર ઘર્ષણ બળ વડે થયેલું કાર્ય. જો અહીં પણ શું થશે? એક પદાર્થ આમ ઢાળ ઉપર રાખેલો છે, સમજો એક પદાર્થ આમ ઢાળ ઉપર રાખેલો છે અને તે આમ નીચે તરફ સરકતો આવે છે. હવે જ્યારે પદાર્થ નીચે તરફ સરકે છે ત્યારે ઘર્ષણ બળ તો ઉપર તરફ જ લાગતું હોય, ઢાળમાં ઉપર તરફ. એટલે કે અહીં પણ બળ ઉપર તરફ, ઘર્ષણ બળ ઉપર તરફ અને સ્થાનાંતર નીચે તરફ છે, તો બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં થાય. એટલે અહીં તમારે cos 180 લેવું પડે. cos 180 લઈએ તો કાર્ય થઈ જશે ઋણ. તો અહીં પણ હું લખીશ કે કાર્ય આવશે ઋણ. ત્યારબાદ આ ચોથો કિસ્સો, ખરબચડા સમક્ષિતિજ સમતલ પર સમાન વેગથી ગતિ કરતા પદાર્થ પર લગાડેલ બળ વડે થયેલું કાર્ય. જો અહીં સપાટી ખરબચડી છે પણ સમક્ષિતિજ છે અને તેના ઉપર પદાર્થ ઉપર બળ લગાડવામાં આવે છે, તો આ બળ વડે થયેલું કાર્ય અહીં પૂછ્યું છે. હવે સ્વાભાવિક છે કે તમે જે દિશામાં બળ લગાડતા હશો એ જ દિશામાં સ્થાનાંતર થતું હશે, એટલે બળ અને સ્થાનાંતર એક જ દિશામાં આવે તો થીટા છે 0 થઈ જાય, માટે આ કાર્ય છે એ ધન જ આવશે. તો અહીં આપણે લખીએ કે કાર્ય ધન આવશે. પછીનો કિસ્સો જોઈએ ઈ, દોલન કરતા લોલકને સ્થિર કરવા માટે હવાના અવરોધક બળ વડે થયેલું કાર્ય. જો વિદ્યાર્થી મિત્રો, હવાનું અવરોધક બળ હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં જ લાગે, હે ને? ભલે ને લોલક ગમે તે દિશામાં જતો હોય, હવાનું અવરોધક બળ તેની ગતિની વિરુદ્ધ દિશામાં જ લાગતું હશે. તો હવે શું થશે કે હવાનું અવરોધક બળ એ સતત લોલકના સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં જ ચાલશે. જે તરફ લોલક જશે તેની બરાબર વિરુદ્ધ દિશામાં હવાનું અવરોધક બળ લાગતું હશે, અને તો થીટા 180 આવશે. હવે જો થીટા 180 આવે તો સ્વાભાવિક છે કે આ કાર્ય કેવું આવશે? કાર્ય ઋણ આવશે. તો અહીં કાર્ય ઋણ છે. ચાલો હવે જોઈએ 6.2, પ્રારંભમાં સ્થિર રહેલ 2 કિલોગ્રામ દળનો એક પદાર્થ 7 ન્યૂટન જેટલા સમક્ષિતિજ દિશાના બળની અસર હેઠળ ટેબલ પર ગતિ ઘર્ષણાંક 0.1 સાથે ગતિ કરે છે. તો આપેલી ગણતરીઓ કરો અને તમારા પરિણામનું અર્થઘટન કરો. તેમાં એ, લગાડેલ બળ વડે 10 સેકન્ડમાં થયેલ કાર્ય. બી, ઘર્ષણ વડે 10 સેકન્ડમાં થયેલ કાર્ય. સી, 10 સેકન્ડમાં પરિણામી બળ વડે થયેલ કાર્ય. અને ડી, 10 સેકન્ડમાં પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર. જો સૌથી પહેલા આપણે અહીં રાશિઓ નોંધી લઈએ
દળ આપણને આપેલું છે 2 કિલોગ્રામ અને તેના ઉપર જે બાહ્ય બળ લગાડવામાં આવે છે તે છે 7 ન્યૂટનનું. ગતિક ઘર્ષણાંક મ્યુ કે નામ આપીએ, એ છે 0.1. હવે 10 સેકન્ડનો સમય છે એટલે ટી તરીકે હું લખું છું 10 સેકન્ડ. બરાબર. હવે આપણે ગણતરી દરમિયાન ઘર્ષણ બળની જરૂર પડશે જ, તો આપણે સૌથી પહેલા ઘર્ષણ બળ છે એ શોધી લઈએ. જો ઘર્ષણ બળ એફ તરીકે તમે લખી શકશો અહીં મ્યુ કે એન, અને કારણ કે આ સમક્ષિતિજ સપાટી જ છે માટે તમે જાણો છો કે જે લંબબળ છે એન એ કેટલો થઈ જશે, એમ જી જેટલો થઈ જશે. તો આવા સંજોગોમાં આ મ્યુ કે છે 0.1 અને દળ છે 2 કિલોગ્રામ અને જી 9.8, તો આ બળ મળશે 1.96 ન્યૂટન જેટલું. એટલે ઘર્ષણ બળ મળી ગયું 1.96 ન્યૂટન. હવે આપણે પરિણામી બળ લઈ લઈએ કારણ કે આપણે પરિણામી બળની પણ જરૂર પડશે. તો પરિણામી બળ જેને આપણે એફ નેટ એવું નામ આપીએ, તો એફ નેટ બરાબર બાહ્ય બળ એફ માઇનસ ઘર્ષણ બળ સ્મોલ એફ. તો આ એફ નેટ એ મળશે બાહ્ય બળ એફ એટલે કે 7 ન્યૂટન માઇનસ ઘર્ષણ બળ એટલે કે 1.96 ન્યૂટન. તો આ થઈ જશે 5.04 ન્યૂટન. હજુ આપણે 10 સેકન્ડમાં થયેલું કાર્ય શોધવાનું છે, એટલે તેના માટે તમારે 10 સેકન્ડમાં થયેલું સ્થાનાંતર શોધવું પડે. હવે આ જે ગતિ થશે એ બળની અસર હેઠળ ગતિ થશે, માટે સ્વાભાવિક છે કે તેમાં પ્રવેગ હશે. તો આ અચળ પ્રવેગી ગતિ છે માટે આપણે પરિણામી બળ વડે મળતો પ્રવેગ આપણે શોધી લેવો પડે. એટલે હું લખું પરિણામી બળ વડે મળતો પ્રવેગ, તો એ થશે એ, અને એ એટલે કે એફ નેટ ના છેદમાં દળ, બળના છેદમાં દળ એટલે પ્રવેગ. હવે એફ નેટ છે 5.04 ના છેદમાં અહીં 2, માટે આ મળી જશે 2.52 મીટર સેકન્ડ ઇન્વર્સ સ્ક્વેર જેટલો પ્રવેગ. તો આ પ્રવેગ મળી ગયો. હવે આ પ્રવેગ દ્વારા એટલે કે અચળ પ્રવેગી ગતિ દ્વારા 10 સેકન્ડમાં થયેલું સ્થાનાંતર પણ આપણે શોધવાનું થશે. તો એ પણ મેળવી લઈએ. હું લખું 10 સેકન્ડમાં થયેલું સ્થાનાંતર, જેને આપણે નામ આપીએ ડી. તો ડી બરાબર તમને યાદ છે V0t પ્લસ 1/80 સ્ક્વેર સૂત્ર આવશે. હવે V0 એટલે પ્રારંભિક વેગ, એ તો 0 છે, પ્લસ 1/2 એ એટલે કે અહીં આપણને 2.52 મળેલ છે, અને ટી એટલે કે 10 સેકન્ડ, 10 સેકન્ડનો સ્ક્વેર. તો આ પરથી વિદ્યાર્થી મિત્રો આપણને સ્થાનાંતર ડી મળી જશે 126 મીટર. આ 126 મીટરનું સ્થાનાંતર થશે. તો હવે આટલી પ્રારંભિક માહિતી સાથે આપણે દાખલાના જવાબોની શરૂઆત કરીએ. સૌથી પહેલા છે એ, જેમાં તમારે 10 સેકન્ડમાં બાહ્ય બળ વડે થયેલું કાર્ય શોધવાનું છે. બરાબર. અને હું નામ આપું W1. તો સૂત્ર થશે બાહ્ય બળ ગુણ્યા સ્થાનાંતર અને કોસ થીટા. હવે સમજો બાહ્ય બળ અને સ્થાનાંતરની દિશા એક જ આવશે, માટે આપણે કોસ 0 લખીશું. હવે જે બળ છે એ કેટલું છે, 7 ન્યૂટનનું બળ છે, અને સ્થાનાંતર એ 126 મીટર, અને કોસ 0 બરાબર 1 થઈ જાય. તો આ પરથી તમને આ જે કાર્ય મળશે એ 882 જૂલ મળશે. બરાબર. તો 882 જૂલ તમે જોઈ શકો છો કે આ કાર્ય ધન છે. ત્યારબાદ બી, અહીં 10 સેકન્ડમાં ઘર્ષણ બળ વડે થયેલું કાર્ય શોધવાનું છે.
તેને હું નામ આપું W2. ઘર્ષણ બળ સ્મોલ એફ, સ્થાનાંતર ડી અને કોસ થીટા. હવે સમજો, ઘર્ષણ બળ ગતિની વિરુદ્ધ દિશામાં હોય એટલે કે સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં હોય માટે અહીં કોસ 180 આવશે. હવે ઘર્ષણ બળ આપણને 1.96 મળેલ છે, સ્થાનાંતર 126 મીટર છે અને કોસ 180 બરાબર થશે -1. તો આ પરથી કાર્ય મળી જશે -247 જૂલ. -247 જૂલ જેટલું કાર્ય ઘર્ષણ બળ વડે થયેલું છે. ત્યારબાદ જોઈએ સી. અહીં આપણે 10 સેકન્ડમાં પરિણામી બળ વડે થયેલું કાર્ય શોધવાનું છે. તો સ્વાભાવિક છે કે એ W બરાબર W1 પ્લસ W2 કરીને લઈ શકાય. જો અહીં બે રીતે જઈ શકો તમે. અહીં તમે પરિણામી બળ લઈ લો અને આ જ સૂત્રની જેમ FD cos થીટા સૂત્રની જેમ જ તેમાં પરિણામી બળ, સ્થાનાંતર અને cos 0 લઈ લો, કારણ કે પરિણામી બળની દિશામાં સ્થાનાંતર થયેલું હોય. તો એ પરથી પણ તમને કુલ કાર્ય મળી જાય. અથવા અહીં કાર્ય ઓલરેડી આપણે શોધેલ છે, બંને 10 સેકન્ડ માટેના જ છે, તો આપણે તેનો સીધો સરવાળો કરી શકીએ. તો હું લખું 882 આ -247. તો આ થઈ જશે 635 જૂલ જેટલું કાર્ય. તો પરિણામી બળ વડે થયેલું કાર્ય અથવા તો એમ કહીએ કે પરિણામી કાર્ય એ 635 જૂલ છે. ત્યારબાદ જોઈએ ડી. તો તેમાં આપણે 10 સેકન્ડમાં પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર એટલે કે ડેલ્ટા કે શોધવાનું કહ્યું છે. હવે સ્વાભાવિક છે કે ડેલ્ટા કે બરાબર W થશે, કારણ કે આપણે જાણીએ છીએ કે કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર ગતિ ઉર્જામાં થતો ફેરફાર એ કાર્ય જેટલો થાય. અને કાર્ય એટલે અહીં પરિણામી કાર્ય એ 635 જૂલ છે. તો ગતિ ઉર્જામાં થતો ફેરફાર પણ થશે 635 જૂલ. ચલો હવે જોઈએ 6.3. આકૃતિ 6.11 માં એક પરિમાણમાં સ્થિતિ ઉર્જા વિધેયના કેટલાક ઉદાહરણો આપેલા છે. એટલે કે સ્થિતિ ઉર્જા વિરુદ્ધ x ના આલેખ આપેલા છે, તેને કહેવાય સ્થિતિ ઉર્જા વિધેયના કેટલાક ઉદાહરણો. કણની કુલ ઉર્જાનું મૂલ્ય y કોઓર્ડિનેટ એટલે કે y અક્ષ ઉપર ચોકડી એટલે કે ક્રોસ કરીને દર્શાવેલ છે. દાખલા તરીકે આ આકૃતિ જુઓ તમે, તો અહીં આ જે ચોકડી દર્શાવેલી છે તે તેની કુલ ઉર્જા છે, તેને અહીં E વડે દર્શાવેલ છે. જો આ બીજી આકૃતિમાં અહીં ચોકડી કરેલ છે અને ત્યાં E વડે દર્શાવેલ છે. બરાબર. હવે જોઈએ, દરેક કિસ્સામાં એવા વિસ્તાર દર્શાવો જો હોય તો કે જેમાં આપેલ ઉર્જા માટે કણ અસ્તિત્વ ધરાવતો ન હોય. એવા વિસ્તારો શોધવાના છે કે જ્યાં કણ અસ્તિત્વ ધરાવતો ન હોઈ શકે. આ ઉપરાંત દરેક કિસ્સામાં કણની કુલ લઘુત્તમ ઉર્જા કેટલી હોવી જોઈએ તે પણ દર્શાવો. ભૌતિકશાસ્ત્રની દ્રષ્ટિએ આવા કેટલાક ઉદાહરણો વિચારો કે જેમની સ્થિતિ ઉર્જાના મૂલ્યો આ સાથે મળતા આવતા હોય. જો પેલા વાતને સમજી લો. આ મૂળભૂત રીતે સ્થિતિ ઉર્જા V વિરુદ્ધ x નો આલેખ દર્શાવેલો છે. બરાબર. તેમાં કણની જે કુલ ઉર્જા છે એ આ અક્ષ ઉપર એટલે કે સ્થિતિ ઉર્જાની જે અક્ષ છે તેના ઉપર ચોકડી વડે દર્શાવી દીધી છે. ઓકે. હવે આપણે એવા વિસ્તારો શોધી આપવાના છે કે જ્યાં કણ ન હોઈ શકે, અસ્તિત્વ ધરાવતો ન હોઈ શકે. હવે પહેલા તો તમારે એ સમજવું પડે કે કણ અસ્તિત્વ ધરાવતો ન હોઈ શકે તેનો અર્થ શું, તો એ સમજો. જો કણની ગતિ ઉર્જા ઋણ હોય ક્યારે? ન હોય. તમે વિચારો, કણની ગતિ ઉર્જાનું સૂત્ર છે 1/2 mv². હવે m દળ છે એ ધન જ હોય, v વેગ છે એ કદાચ ઋણ હોય તો એ સ્ક્વેર થઈ જાય, એટલે v નું મૂલ્ય v² નું મૂલ્ય પણ ઋણ ન હોઈ શકે. એટલે ગતિ ઉર્જા કોઈ દિવસ ઋણ ન હોય. તો જો કોઈ બિંદુ પાસે, આ આલેખમાં કોઈ બિંદુ પાસે ગતિ ઉર્જા ઋણ થતી હોય તો આપણે કેવું પડે કે ભાઈ આ બિંદુ પાસે કણ હોય જ ન શકે, કારણ કે કણની ગતિ ઉર્જા તે બિંદુએ ઋણ આવે છે, તો ત્યાં કણ હોય જ ન શકે. બરાબર. એટલે આપણે આ બધા આલેખોમાં એવા વિસ્તારો શોધવાના છે કે જ્યાં આગળ કણની ગતિ ઉર્જા ઋણ આવતી હોય. આ વાત આપણે અહીં નોંધી લઈએ કે કણની ગતિ ઉર્જા k બરાબર E - v સમીકરણ પરથી મેળવી શકાય છે. k એટલે કે ગતિ ઉર્જા, E એટલે કે યાંત્રિક ઉર્જા અને v એટલે કે સ્થિતિ ઉર્જા.
તો યાંત્રિક ઉર્જા અને સ્થિતિ ઉર્જાની બાદબાકી એટલે તમને મળે ગતિ ઉર્જા. આ ગતિ ઉર્જા ઋણ ન જ હોય. જો કોઈ વિસ્તારમાં અથવા કોઈ બિંદુએ ગતિ ઉર્જા ઋણ જોવા મળતી હોય તો ત્યાં કણ અસ્તિત્વ ધરાવતો ન હોઈ શકે. બરાબર? તો આ બાબતને ધ્યાનમાં રાખીને આપણે આગળ વધીશું. હવે સૌથી પહેલા આપણે આ પહેલી આકૃતિની વાત કરીએ. જો અહીં આ છે ઈ, એટલે ઈને અનુરૂપ એક લાઈન પહેલા તો હું દર્શાવી દઉં, કારણ કે આપણે ઈ એટલે કે યાંત્રિક ઉર્જા અલગ અલગ સ્થાન માટે કેટલી છે તે જાણવાની જરૂર પડશે. યાદ રહે કે અહીં આ એક્સ છે એટલે કે સ્થાનાંતર છે, એટલે તમે અલગ અલગ બિંદુઓ પસંદ કરો તો તે પરથી તમને સ્થાન મળે. અને આ જે આલેખ છે, આ આલેખ, એ આલેખ બરાબર સમજો કે સ્થિતિ ઉર્જાનો આલેખ છે. બરાબર? અહીં આ ટેક્સ્ટબુકની આકૃતિ છે, તેમાં આ જગ્યાએ એક બાબત લખવાની રહી ગઈ છે કે આ બિંદુએ એક્સ બરાબર એ થાય છે. આ જે એક્સ છે તેનું મૂલ્ય આ બિંદુએ એ જેટલું થાય છે. બરાબર? હવે આપણે આલેખમાં અલગ અલગ બિંદુઓ પસંદ કરીએ, મીન્સ કે એક્સના અલગ અલગ મૂલ્યો લઈએ. દાખલા તરીકે હું આ એક્સનું એક મૂલ્ય લઉં છું, ધારો કે x1, પછી અહીં એક મૂલ્ય લઈશ, ધારો કે x2, અહીં એક મૂલ્ય લઈશ, ધારો કે x3. બરાબર? આ ત્રણેય બિંદુઓ પરથી હું એક્સ અક્ષને લંબ આવી રીતે એક લાઈન ખેંચી લઉં, આ રીતે. તો મને જે છેદન બિંદુઓ મળે છે એ મારે દર્શાવવા છે. જો આમાં x1 ની જે લાઈન છે તેમાં ઈ માટે એટલે કે યાંત્રિક ઉર્જા માટે આ છેદન બિંદુ મળે છે, અને અહીં સ્થિતિ ઉર્જા નથી, પણ તમે સમજી શકો કે સ્થિતિ ઉર્જા નથી એટલે સ્થિતિ ઉર્જા ખરેખર 0 છે. એટલે માટે જો સ્થિતિ ઉર્જા માટે મારે જો છેદન બિંદુ દર્શાવવું હોય તો એ મારે અહીં દર્શાવવું પડે. બરાબર છે? આગળ વધીએ, x2 માટે વાત કરીએ. તો x2 માટે યાંત્રિક ઉર્જાનું છેદન બિંદુ આ બિંદુએ મળે છે. હું તે દર્શાવી દઉં. યાંત્રિક ઉર્જા માટે છેદન બિંદુ અહીં મળે છે, અને સમજો કે સ્થિતિ ઉર્જા માટે છેદન બિંદુ અહીં મળશે. આ સ્થિતિ ઉર્જાનો આલેખ છે. આ મૂળભૂત રીતે આલેખ જે છે એ સ્થિતિ ઉર્જાનો છે. તો આ સ્થિતિ ઉર્જા છે, તો અહીં તમને સ્થિતિ ઉર્જાનું છેદન બિંદુ મળશે. એટલે સ્થિતિ ઉર્જાનું છેદન બિંદુ અહીં મળે છે. બરાબર? એ રીતે x3 માટે યાંત્રિક ઉર્જાનું છેદન બિંદુ અહીં અને સ્થિતિ ઉર્જાનું છેદન બિંદુ અહીં છે. આ બધા માટે કંઈક નામ આપી દઉં. દાખલા તરીકે x1 માટે અહીં છે સ્થિતિ ઉર્જા v1 જે 0 છે, અને અહીં છે યાંત્રિક ઉર્જા E. આમાં E1 નહીં લખું કારણ કે યાંત્રિક ઉર્જા અચળ છે. બધામાં યાંત્રિક ઉર્જા તો અચળ જ છે, એટલે બધામાં E લખ્યું. હવે x2 માટે આ છે સ્થિતિ ઉર્જા v2 અને આ છે સ્થિતિ ઉર્જા v3. બરાબર છે? તો હવે આપણે અહીં લખી શકીએ કે x1 માટે સમજો, x1 માટે જે ગતિ ઉર્જા છે જેને આપણે k1 નામ આપીએ, તો k1 બરાબર સૂત્ર શું થશે? E માઇનસ v1. પણ આમાં v1 તો 0 છે. તમે જોઈ શકો છો કે અહીં v1 છે એ કેટલો છે? 0 છે. તો v1 0 છે એટલે હું લખું તો E માઇનસ 0 એટલે કે E આવે. બરાબર? એટલે તમે જોઈ શકો છો કે ગતિ ઉર્જા અત્યારે ધન છે. હવે આપણે વાત કરીએ x2 માટે. તો x2 માટે ગતિ ઉર્જા k2 લઉં તો k2 બરાબર સૂત્ર થશે E માઇનસ v2, અને એ પરથી તમે જોઈ શકો છો કે આ જે v2 છે એ ખરેખર v0 જેટલો છે. એટલે હું અહીં વિશેષમાં લખું તો E માઇનસ v0. હવે તમે જો v0 નું જે મૂલ્ય છે એ E કરતાંય વધારે છે. આ સ્થિતિ ઉર્જા v0 જે છે, જે અહીં v2 પરથી મળે છે, તેનું મૂલ્ય E કરતાં પણ વધારે છે. એટલે E અહીં સૂત્રમાં E નાનો છે અને v0 મોટો છે. તો સ્વાભાવિક છે કે આ જે જવાબ છે એ કેવો આવશે? આ આવશે ઋણ. બરાબર? ગતિ ઉર્જા અહીં ઋણ આવશે. x3 માટે વાત કરીએ તો x3 માટે જે ગતિ ઉર્જા છે k3 એ આ સૂત્રથી લખાય E માઇનસ v3, પણ અહીં પણ v3 તો v0 જેટલો જ છે, એટલે E માઇનસ v0, તો આ પણ શું આવશે? ઋણ આવશે. એનો અર્થ એમ થયો કે આ એ થી લઈને અહીંયા સુધીમાં તમે ગમે તે બિંદુએ જાઓ, મીન્સ કે x નું ગમે તે મૂલ્ય રાખો, તે માટે ગતિ ઉર્જા છે એ ઋણ મળશે.
હું આ વાતને વધારે સમજી શકું એ માટે આવી રીતે તેમાં શેડો દર્શાવી દઉં. જો આ જે શેડો વાળો પોર્શન મેં દર્શાવેલો છે તેમાં ગતિ ઉર્જા ઋણ છે. સમજો આ આટલા ભાગમાં ગતિ ઉર્જા ઋણ છે અને તો આ ભાગમાં કણ અસ્તિત્વ ધરાવતો ન હોઈ શકે. હું અહીં લખી નાખું કે આ જે ભાગ છે આ ભાગમાં કણ અસ્તિત્વ ધરાવતો ન હોઈ શકે. તો આપણે આવી રીતે દર્શાવવું જોઈએ. આમ x ગ્રેટર દેન a માટે કણ અસ્તિત્વ ન ધરાવી શકે, કારણ કે x ગ્રેટર દેન a માટે ગતિ ઉર્જા ઋણ આવે છે. બરાબર છે. હવે આ જ રીતે આપણે આ બીજા આલેખની પણ વાત કરીએ. ચાલો સૌથી પહેલા હું ઈને અનુરૂપ એક લાઈન ખેંચી લઉં આવી રીતે, જેથી આપણને ખ્યાલ રહે કે ભાઈ ઈનું મૂલ્ય અહીં છે. હવે આપણે અલગ અલગ બિંદુઓ લઈએ. દાખલા તરીકે અહીં એક બિંદુ લઈએ. જો હવે હું આ વાતને થોડીક ટૂંકમાં સમજાવતો જઈશ. એક બિંદુ હું અહીં લઈશ, એક બિંદુ અહીં લઈશ, એક અહીં લઈશ, એક અહીં અને એક અહીં બિંદુ લઈશ. હવે આ દરેક બિંદુને અનુરૂપ જો એક લાઈન આવી રીતે લંબ દિશામાં હું દર્શાવી દઉં તો આ રીતે લાઈન મળશે. આ રીતે. હવે તમે સમજો આ બિંદુની વાત કરીએ તો આ બિંદુએ જે યાંત્રિક ઉર્જા છે, આ યાંત્રિક ઉર્જા અહીં પાછળ તરફ પણ લંબાવી લઉં. હા, તો આ બિંદુ માટે યાંત્રિક ઉર્જા જે છે એનું છેદન બિંદુ અહીં મળે છે. આ છે યાંત્રિક ઉર્જાનું છેદન બિંદુ અને આ છે સ્થિતિ ઉર્જાનું છેદન બિંદુ. તો અહીં સ્પષ્ટ તમે જોઈ શકો છો કે યાંત્રિક ઉર્જા ઓછી છે અને સ્થિતિ ઉર્જા વધારે છે. તો ગતિ ઉર્જાના સૂત્ર પરથી આપણે ચાલીએ તો E માઇનસ V લખવાનું થાય. તો સ્વાભાવિક છે કે V વધારે છે, E ઓછો છે, તો અહીં તમને ગતિ ઉર્જા ઋણ મળશે. એટલે અહીંથી લઈને અહીં સુધીના બધા જ બિંદુઓ માટે તમને ગતિ ઉર્જા છે એ ઋણ મળશે. હું દર્શાવી દઉં કે આવી રીતે આ જે વિસ્તાર છે તેમાં ગતિ ઉર્જા છે ઋણ હશે, માટે ત્યાં કણ અસ્તિત્વ ધરાવતો ન હોઈ શકે. અહીં જે ભાગમાં કણ અસ્તિત્વ ધરાવતો નથી ત્યાં આગળ હું આવી રીતે એક ચોકડી કરી દઉં છું. ચાલો હવે આ બિંદુને અનુરૂપ અહીં જે પ્રક્ષેપ છે તેની વાત કરીએ તો તમારી પાસે યાંત્રિક ઉર્જાનું છેદન બિંદુ અહીં મળે છે અને સ્થિતિ ઉર્જાનું છેદન બિંદુ અહીં મળે છે. હવે આ વિસ્તારમાં તમે જોશો તો અહીં પણ યાંત્રિક ઉર્જા કરતાં સ્થિતિ ઉર્જા વધારે છે. તો અહીં પણ કણ ન હોઈ શકે, કારણ કે ગતિ ઉર્જા ઋણ આવશે. એટલે આ બિંદુથી લઈને આ બિંદુ સુધીમાં ગતિ ઉર્જા ઋણ આવશે. હવે આ વિસ્તારની વાત કરીએ તો અહીં પણ એ જ થવાનું છે. તમે જોઈ શકો છો અહીં પણ યાંત્રિક ઉર્જા કરતાં સ્થિતિ ઉર્જા વધારે છે. અહીં પણ યાંત્રિક ઉર્જા કરતાં સ્થિતિ ઉર્જા વધારે છે. આ બિંદુની વાત કરીએ તો અહીં પણ યાંત્રિક ઉર્જા કરતાં સ્થિતિ ઉર્જા વધારે છે. અને આ છેલ્લું બિંદુ છે ત્યાં વાત કરીએ તો ત્યાં પણ યાંત્રિક ઉર્જા કરતાં સ્થિતિ ઉર્જા વધારે છે. એનો મતલબ કે સીધું સાધું દેખાય છે કે આ તમામ વિસ્તારમાં, આ પૂરેપૂરા વિસ્તારમાં ગતિ ઉર્જા ઋણ મળવાની છે. હવે જો ગતિ ઉર્જા ઋણ મળતી હોય તો આ તમામ વિસ્તારમાં કણ હોવાની સંભાવના નથી. અહીં કણ અસ્તિત્વ ધરાવી શકે નહીં. એટલે આપણે લખવું પડે કે આલેખના કોઈ પણ વિસ્તારમાં કણ અસ્તિત્વ ધરાવતો ન હોય. ન હોઈ શકે. બરાબર, ક્યાંય પણ કણ અસ્તિત્વ ધરાવતો ન હોઈ શકે. ચાલો તેના પછીનો આ આલેખ જોઈએ.
જો અહીં પણ આપણે યાંત્રિક ઉર્જાની એક લાઈન દર્શાવી દઈએ. આ રીતે આ પીળી લાઈન છે યાંત્રિક ઉર્જાની છે. અને હવે અલગ અલગ બિંદુઓ માટે આપણે એક લાઈન લંબ દિશામાં દર્શાવીશું કે જેથી કરીને આપણને સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો ખ્યાલ આવી શકે. આ રીતે આ બધાના છેદન બિંદુઓ જે છે યાંત્રિક ઉર્જા માટેના છેદન બિંદુઓ આ આવશે. આ રીતે યાંત્રિક ઉર્જા માટેના છેદન બિંદુ મળ્યા. સ્થિતિ ઉર્જાના છેદન બિંદુ આ રીતે છે. ધ્યાનથી જોજો. જો અહીં આ જે નીચેનો ભાગ છે તેમાં સ્થિતિ ઉર્જા આમ નીચે જઈ રહી છે. આ સ્થિતિ ઉર્જાનો આલેખ આમ જાય છે એટલે અહીં છેદન બિંદુ સ્થિતિ ઉર્જાનું આ બિંદુએ મળશે. તો આ સ્થિતિ ઉર્જા આ રીતે મળી રહી છે. હવે એક પછી એક બિંદુની વાત કરીએ આપણે. તો દાખલા તરીકે આ બિંદુની વાત કરીએ તો અહીં તમે જોઈ શકો છો કે યાંત્રિક ઉર્જા કરતાં સ્થિતિ ઉર્જા વધારે છે. તો E-V સૂત્ર અનુસાર આ ભાગમાં ગતિ ઉર્જા ઋણ હશે. સેમ અહીં પણ એ જ થશે. યાંત્રિક ઉર્જા કરતાં સ્થિતિ ઉર્જા વધારે છે માટે આ ભાગમાં પણ જે ગતિ ઉર્જા છે ઋણ આવશે. એટલે આ બંને ભાગ તો પહેલા હું દર્શાવી દઉં કે આ બંને ભાગમાં કણ મળવાની સંભાવના નથી. એટલે કે અહીં કણ અસ્તિત્વ ધરાવતો ન હોઈ શકે. હવે આ ભાગની જો વાત કરીએ તો અહીં આ છે યાંત્રિક ઉર્જા અને આ છે સ્થિતિ ઉર્જા જે તમે જોઈ શકો છો કે -V1 જેટલી છે. તો તમે ગતિ ઉર્જા બરાબર યાંત્રિક ઉર્જા E -V1 લેશો. અહીંયા જે સ્થિતિ ઉર્જા લેશો તે -V1 લેશો. તો ગતિ ઉર્જાનું સૂત્ર શું છે? E-V. એટલે E-V1 એટલે કે ખરેખર +V1 થઈ જશે. તો આ બિંદુ પાસે જે ગતિ ઉર્જા મળશે એ E+V1 જેટલી મળશે એટલે કે ધન મળશે. તો આ ભાગમાં ગતિ ઉર્જા ધન મળશે તો અહીં કણ હોઈ શકે. હવે આ બિંદુની વાત કરીએ તો ફરી પાછી એ જ વાત કે અહીં E કરતાં V વધારે છે તો આ ભાગમાં પણ કણ મળવાની સંભાવના નથી. અહીં અસ્તિત્વ ધરાવતો ન હોઈ શકે. આપણે દર્શાવી દઈએ કે આ બિંદુ પાસે એટલે આ વિસ્તારમાં કણ અસ્તિત્વ ધરાવતો ન હોય. એ રીતે આ વિસ્તારમાં પણ કણ અસ્તિત્વ ધરાવતો ન હોય અને આ વિસ્તારમાં પણ કણ અસ્તિત્વ ધરાવતો ન હોય. એટલે હવે આને સૂત્રાત્મક રીતે જો આપણે લખવું હોય તો આમ લખવું પડે. આલેખમાં x which is less than a અને x which is greater than b એટલે કે આમ પણ કહી શકાય કે b less than x less than a માટે કણ અસ્તિત્વ ધરાવતો ન હોઈ શકે. બરાબર? હવે સમજાઈ ગઈ બરાબર? જો x કે જે a થી નાનો છે, a થી નાનો એટલે આ ભાગ આવી ગયો, આ ભાગ, અને x કે જે b થી મોટો છે, x b થી મોટો એટલે આ ભાગ આવી ગયો. તો આ બંને ભાગમાં ગતિ ઉર્જા ઋણ છે માટે ત્યાં કણ અસ્તિત્વ ન ધરાવે. તો એ જ વાતને સંયુક્ત રીતે મેં અહીં લખી કે b લેસ ધેન x લેસ ધેન a આટલા વિસ્તાર માટે કણ અસ્તિત્વ ધરાવતો ન હોઈ શકે. હવે આગળ વધીએ અને આ આકૃતિ જોઈએ. જો અહીં પણ સૌથી પહેલા હું E માટે એટલે કે યાંત્રિક ઉર્જા માટે એક લાઈન લંબાવી લઉં. આમ તો અહીં એક તૂટક રેખા દર્શાવેલી જ છે. ચાલો હવે અલગ અલગ બિંદુઓ પસંદ કરી લઈએ. દાખલા તરીકે એક આ બિંદુ પસંદ કરીશ, એક આ બિંદુ પસંદ કરું, એક આ બિંદુ પસંદ કરીશ, આ બિંદુ લઈશ. આવી રીતે અલગ અલગ બિંદુઓ લઉં છું. બરાબર છે? અને તે પરથી હવે લંબ દિશામાં લાઈન દર્શાવી દઉં.
ચાલો હવે તેના છેદન બિંદુઓ છે એ દર્શાવી દઉં. જો આ સૌથી પહેલા બિંદુમાં સ્થિતિ ઉર્જાનું છેદન બિંદુ અહીં અને યાંત્રિક ઉર્જાનું છેદન બિંદુ અહીં મળે છે, બરાબર. ત્યારબાદ બીજા બિંદુની વાત કરીએ તો યાંત્રિક ઉર્જા અહીં, સ્થિતિ ઉર્જા અહીં. ત્રીજું બિંદુ યાંત્રિક ઉર્જા અહીં છે અને સ્થિતિ ઉર્જા અહીં ઋણ દિશામાં છે. ચોથા બિંદુમાં પણ યાંત્રિક ઉર્જા અહીં છે, સ્થિતિ ઉર્જા અહીં ઋણ દિશામાં મળે છે. પાંચમા બિંદુમાં યાંત્રિક ઉર્જા અહીં છે, સ્થિતિ ઉર્જા ઉપર છે અને આ છઠ્ઠા બિંદુમાં આ છે સ્થિતિ ઉર્જા અને અહીં છે યાંત્રિક ઉર્જા, બરાબર છે. હવે તમે જુઓ આ બિંદુ માટે જો વાત કરીએ તો અહીં યાંત્રિક ઉર્જા કરતાં સ્થિતિ ઉર્જા ઓછી છે. આ યાંત્રિક ઉર્જા છે તેના કરતાં સ્થિતિ ઉર્જા ઓછી છે, તો સ્વાભાવિક છે કે અહીં ગતિ ઉર્જા ધન હશે. હવે આવું ક્યાં સુધી થઈ શકે એમ છે? તમે જુઓ આ જે સ્થિતિ ઉર્જાનો આલેખ છે આમ જઈ રહ્યો છે. યાંત્રિક ઉર્જા તો અચળ જ છે, તેમાં તો કોઈ ફેરફાર નથી થતો, પણ સ્થિતિ ઉર્જા છે આવી રીતે જઈ રહી છે. હવે આ બિંદુએ પર્ટિક્યુલર જો વાત કરીએ, હું જરા આ બિંદુને દર્શાવી દઉં સ્પષ્ટ રીતે, તો આ બિંદુએ જો વાત કરીએ તો આ બિંદુએ શું થશે વિચારો. આ બિંદુએ યાંત્રિક ઉર્જા અને સ્થિતિ ઉર્જા બે એક થઈ ગયા, એટલે કે અહીં ગતિ ઉર્જા શૂન્ય થશે. તો હવે સમજો અહીંથી અહીં સુધી આ આટલા વિસ્તારમાં ગતિ ઉર્જા ધન રહે છે, અહીં ગતિ ઉર્જા છે ઝીરો થઈ જાય છે, બરાબર છે. પણ જેવા તમે આ લેખમાં આમ આગળ વધો છો, એટલે કે તમે આ બિંદુએથી આ બિંદુ આવો છો, તો તમે આ બિંદુ જુઓ, અહીં યાંત્રિક ઉર્જા કરતાં સ્થિતિ ઉર્જા વધારે છે, તો સ્વાભાવિક છે કે ગતિ ઉર્જા ઋણ થવાની છે. એટલે આ બિંદુથી આ બિંદુ સુધી ગતિ ઉર્જા સતત ઋણ છે. એટલે આ ભાગને પેલા તો હું છાयांकित કરી દઉં. આ જે સમગ્ર ભાગ છે એ સમગ્ર ભાગમાં ગતિ ઉર્જા ઋણ થવાની છે. તો આપણે દર્શાવી પણ દઈએ કે આ બિંદુ પાસે એટલે આ વિસ્તારમાં ગતિ ઉર્જા છે ઋણ છે, તો કણ અસ્તિત્વ ધરાવતો ન હોઈ શકે. ત્યારબાદ આગળ વાત કરીએ. આ બિંદુએ જુઓ અહીં આ છે યાંત્રિક ઉર્જા અને આ છે સ્થિતિ ઉર્જા, અને સ્થિતિ ઉર્જા ઋણ છે, એટલે E માઇનસ વી એવું આવશે, -V1 આવશે. તો ખરેખર E પ્લસ V1 થઈ જાય, એટલે આ જે વિસ્તાર છે ત્યાં આગળ ગતિ ઉર્જા ધન મળશે. સ્વાભાવિક છે કે અહીં પણ ગતિ ઉર્જા ધન જ મળશે, બરાબર છે. એટલે આ બંને વિસ્તારમાં તો કણ અસ્તિત્વ ધરાવી શકે. હવે અહીંની વાત કરીએ, આ બિંદુથી લઈને આ બિંદુ સુધીની વાત કરીએ તો આની જેમ જ જવાબ આવશે. તમે સમજો આ બિંદુએ યાંત્રિક ઉર્જા કરતાં આ સ્થિતિ ઉર્જા વધારે છે, આ યાંત્રિક ઉર્જા, આ સ્થિતિ ઉર્જા. તો સ્થિતિ ઉર્જા વધારે છે એટલે ગતિ ઉર્જા ઋણ થશે. એવું ક્યાં સુધી રહેશે? અહીં સુધી રહેશે. જો આ બિંદુ ફરી પાછું જરા આવી રીતે દર્શાવી દઉં. આ જે બિંદુ છે આ બિંદુ પાસે ગતિ ઉર્જા 0 થાય છે, બરાબર છે. અને અહીં આવો આટલા વિસ્તારમાં તો ગતિ ઉર્જા છે ઋણ આવશે, તો ત્યાં કણ અસ્તિત્વ ધરાવતો ન હોઈ શકે. આ ભાગને પણ છાयांकित કરીને બતાવી દઉં કે આટલા ભાગમાં કણ ઋણ ગતિ ઉર્જા ધરાવે છે, માટે આ ભાગમાં કણ અસ્તિત્વ ધરાવતો ન હોઈ શકે. ચાલો આ ભાગની વાત કરીએ તો અહીં તમે જોઈ શકો છો કે આ સ્થિતિ ઉર્જા છે અને આ છે યાંત્રિક ઉર્જા. તો યાંત્રિક ઉર્જા કરતાં સ્થિતિ ઉર્જા ઓછી છે, માટે ગતિ ઉર્જા અહીં ધન આવશે, બરાબર છે. તો આ વિસ્તારમાં તો કણ હોઈ શકે. ટૂંકમાં આ ભાગ અને આ ભાગમાં કણ ન હોઈ શકે. હવે તમે જુઓ કે આ ભાગ દર્શાવીશું કઈ રીતે. અહીં આ જે બિંદુ છે ને તે a/2 છે, સ્પષ્ટ રીતે દર્શાવેલું નથી, હું બતાવી દઉં. આ a/2 છે, -a/2, અને આ છે એ -b/2 છે. એવી રીતે આ જે બિંદુ છે એ +a/2 છે. આવી રીતે દર્શાવી દઉં. આ જે બિંદુ છે તે +a/2 છે અને આ જે બિંદુ છે +b/2 છે. તો તમે જોઈ શકો છો કે x બરાબર અહીં -b/2 થી લઈને -a/2 વચ્ચેના વિસ્તારમાં કણ અસ્તિત્વ ધરાવતો નહીં હોય, અને એ રીતે x બરાબર +a/2 થી લઈને +b/2 વચ્ચે પણ કણ અસ્તિત્વ ધરાવતો નહીં હોય. તો આ વાતને ગાણિતિક રીતે કઈ રીતે લખશું આપણે આમ લખીએ. અહીં x કે જે ખરેખર -b/2 કરતા મોટો છે અને -a/2 કરતા નાનો છે, તેમજ
જમણી બાજુની વાત કરીએ તો x કે જે a/2 કરતા મોટો છે અને b/2 કરતા નાનો છે, માટે કણ અસ્તિત્વ ધરાવતો ન હોઈ શકે. આ વાત સમજાય છે બરાબર? આપણે શું દર્શાવ્યું કે -b/2 થી લઈને -a/2 ની વચ્ચેનું x નું જે મૂલ્ય છે તેના માટે કણ અસ્તિત્વ ધરાવતો ન હોઈ શકે, અને +a/2 થી લઈને +b/2 વચ્ચેનો જે વિસ્તાર છે, વચ્ચેનું જે x નું મૂલ્ય છે તેના માટે પણ કણ અસ્તિત્વ ધરાવતો ન હોઈ શકે. તો એ જ વાત થઈ. આ -b/2 થી -a/2 અને અહીં +a/2 થી +b/2 વચ્ચેનો આ જે વિસ્તાર છે તેના માટે કણ અસ્તિત્વ ધરાવતો ન હોઈ શકે. બરાબર? હવે જોઈએ 6.4. રેખીય સરળ આવત ગતિ કરતા એક કણ માટે સ્થિતિ ઉર્જાનું વિધેય એટલે કે Vx બરાબર 1/2 kx² આપેલ છે. જો કોઈ પણ કણ જ્યારે સરળ આવત ગતિ કરતો હોય, વિદ્યાર્થી મિત્રો, સરળ આવત ગતિ એટલે આમ સરળ આવત ગતિ થાય. તમે દાખલા તરીકે સ્પ્રિંગ પરથી કોઈ પદાર્થને આમ લટકાવેલો છે અને પછી તેને ખેંચીને છોડી દો તો એ કણ આવી રીતે ગતિ કરશે, આમ સુરેખ માર્ગ ઉપર દોલન કરશે. તેને કહેવાય છે સરળ આવત ગતિ. હવે આ સરળ આવત ગતિ કારણ કે સ્પ્રિંગને કારણે થાય છે, માટે તેની સ્થિતિ ઉર્જાનું સૂત્ર સ્વાભાવિક છે કે સ્પ્રિંગની સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જાનું જ સૂત્ર થાય, એટલે કે 1/2 kx² થાય, જ્યાં k દોલનનો બળ અચળાંક છે અને k નું મૂલ્ય 0.5 ન્યૂટન પ્રતિ મીટર આપેલ છે. Vx વિરુદ્ધ x નો આલેખ અહીં આકૃતિમાં તમને દર્શાવેલ છે. જો આ અક્ષ છે Vx અને આ છે x, તો Vx વિરુદ્ધ x નો આલેખ તમને દર્શાવેલ છે. દર્શાવો કે આ સ્થિતિમાં 1 જૂલ જેટલી કુલ ઉર્જા ધરાવતો ગતિ કરતો કણ x બરાબર ±2 મીટર પહોંચે એટલે પાછો જ ફરવો જોઈએ. બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન છે, સમજો. અહીં કુલ ઉર્જા એટલે કે યાંત્રિક ઉર્જા 1 જૂલ છે. બરાબર? આ જે કણ સરળાવત ગતિ કરી રહ્યો છે તેની કુલ ઉર્જા એટલે કે યાંત્રિક ઉર્જા 1 જૂલ છે. તો આપણે એવું સાબિત કરવાનું છે કે આ કણ x બરાબર -2 પહોંચે અથવા તો x બરાબર +2 પર પહોંચે તો ત્યાંથી તે પાછો ફરવો જોઈએ. સમજો, કણ આમ દોલન કરતો હોય, આવી રીતે દોલન કરતો હોય, તો આ મધ્ય બિંદુથી ઉપર તરફ +2 પહોંચે ત્યાંથી પાછો ફરવો જોઈએ, અને નીચે તરફ -2 પહોંચે તો ત્યાંથી પાછો ફરવો જોઈએ. ટૂંકમાં ઉપર તરફ +2 થી વધારે દૂર ન જવો જોઈએ અને નીચે તરફ -2 થી વધારે નીચે ન જ જવો જોઈએ, તેવું આપણે સાબિત કરી દેવાનું છે. હવે આનું લોજિક શું હશે? આનું લોજિક આપણા 6.3 દાખલામાં જે લીધેલું છે તે જ લાગુ પડશે કે જો કોઈ બિંદુ પાસે કણની ગતિ ઉર્જા ઋણ થતી હોય તો તે બિંદુએ કણ ખરેખર અસ્તિત્વ ધરાવતો હોય જ ન શકે. એટલે તે પરથી જ આપણે સાબિત કરીશું કે આ કણ જે છે એ -2 અને +2, x બરાબર -2 અને +2 ની વચ્ચે હોય ત્યારે જ ગતિ ઉર્જા ધન હોય, એ સિવાયના વિસ્તારમાં ગતિ ઉર્જા તેની ઋણ થઈ જાય છે. જે વસ્તુ શક્ય નથી તો પછી તે x બરાબર -2 અને x બરાબર +2 થી પાછો ફરવો જ જોઈએ. હવે સૌથી પહેલા અહીં આપેલ મૂલ્યો લઈ લી. જો તમને યાંત્રિક ઉર્જા જે છે એ 1 જૂલ આપેલી છે, E બરાબર 1 જૂલ, અને સ્થિતિ ઉર્જા જે છે, સ્થિતિ ઉર્જા Vx એ છે 1/2 kx². બરાબર? પણ અહીં k આપેલ છે એટલે હું k નું મૂલ્ય મૂકી દઉં તો આ 1/2 અને 0.5 અને x², એટલે તમે આમ લખી શકો 1/4 x². આ સ્થિતિ ઉર્જાનું સમીકરણ થઈ ગયું. હવે જો એક વાતને સમજીએ આપણે. આ બિંદુ પાસે, અહીં આલેખમાં જોજો, આ બિંદુ પાસે સ્થિતિ ઉર્જા 0 છે. આ સ્થિતિ ઉર્જા છે ને અત્યારે, તો અહીં 0 છે. જેમ જેમ તમે x બરાબર ધન બાજુ જતા જાઓ તેમ તેમ સ્થિતિ ઉર્જા વધતી જાય છે, અને એ જ રીતે x બરાબર ઋણ બાજુ જતા જાઓ તો પણ સ્થિતિ ઉર્જા છે વધતી જ જાય છે. તો સ્વાભાવિક છે કે જ્યારે સ્થિતિ ઉર્જા વધે છે ત્યારે ગતિ ઉર્જા ઘટતી હશે. અહીં પણ સ્થિતિ ઉર્જા વધે છે તો ગતિ ઉર્જા ઘટતી હશે. બરાબર? હવે ગતિ ઉર્જા ઘટીને કેટલી થઈ શકે? 0 થઈ શકે. ગતિ ઉર્જા 0 થી ઓછી એટલે કે ઋણ તો થશે નહીં.
એટલે ગતિ ઉર્જા ઓછામાં ઓછી કેટલી હોઈ શકે? 0 હોઈ શકે. તો આ જે 0 ગતિ ઉર્જાવાળું બિંદુ છે એ આપણે શોધી લેવું જોઈએ. કારણ કે આવા બિંદુને કણ જો ઓળંગી જાય તો ત્યાં તેની ગતિ ઉર્જા ઋણ થાય, જે વસ્તુ શક્ય નથી. એટલે મારે 0 ગતિ ઉર્જાવાળું બિંદુ પસંદ કરવું પડશે. તો હું આમ લખું કે શૂન્ય ગતિ ઉર્જા માટે સ્વાભાવિક છે કે k બરાબર આપણે 0 કહીએ, પણ k એટલે શું? k એટલે e માઇનસ v અથવા લખીએ vx બરાબર 0. અને તો આ પરથી આપણે કહી શકીએ કે e બરાબર થશે vx. બરાબર. હવે આગળ વધીએ અને e નું મૂલ્ય મૂકી દઈએ. જો e બરાબર છે 1 જૂલ અને જમણી બાજુએ vx છે, તો vx નું સૂત્ર થશે 1/4 અને x². હવે આ પરથી સીધું જ દેખાય છે કે x² બરાબર થશે કેટલા? 4. અને તો x બરાબર કેટલા થશે? x બરાબર થશે ±2 મીટર. તો આનો શું અર્થ થયો? આનો અર્થ એ થાય છે કે જો કણ x <-2 એટલે કે -2 કરતા ઓછું મૂલ્ય ધરાવતા કોઈ પણ બિંદુ પાસે મળે, અથવા x >+2 એટલે કે +2 મીટર કરતા વધારે મૂલ્ય ધરાવતા કોઈ પણ બિંદુ પાસે કણ મળે, તો તેની ગતિ ઉર્જા ઋણ થાય, જે વસ્તુ શક્ય નથી. આમ કણ એ x બરાબર -2 મીટર અને x બરાબર +2 મીટરથી પાછો ફરતો હોવો જોઈએ. એટલે ટૂંકમાં x બરાબર -2 અને x બરાબર +2 માટે ગતિ ઉર્જા 0 થાય છે, પણ x બરાબર -2 કરતા વધારે ઓછા મૂલ્ય ઉપર જાય, x બરાબર -3, x બરાબર -4 ઉપર જાય તો ગતિ ઉર્જા ઋણ થઈ જાય, જે શક્ય નથી. અને એ જ રીતે x બરાબર +2 થી વધારે મૂલ્ય ઉપર જાય, એટલે કે x બરાબર 3, x બરાબર 4 મીટર વગેરેમાં જાય તો ત્યાં પણ ગતિ ઉર્જા ઋણ થઈ જાય છે, જે પણ શક્ય નથી. તો સ્વાભાવિક છે કે કણે x બરાબર -2 એ પહોંચીને પાછા ફરવું પડે અને x બરાબર +2 એ પહોંચીને પણ પાછા ફરવું પડે. તો આ સાથે વિદ્યાર્થી મિત્રો આ લેક્ચર હું અહીં સમાપ્ત કરું છું અને આજના બધા જ દાખલાના ડિટેલ્ડ જવાબ એ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી પીડીએફમાં છે, એ તમે ડાઉનલોડ કરીને તેમાંથી લખી શકશો.